वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। ओम शांतकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ गोविन्दाय नमो नमः। ॐ विष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ विष्णवे नमः। ॐ श्रीकृष्णं शरणं मम। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडित कर्मबन्धनैः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री क्लिंग जी महादेव की जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना किष्किंधा कांड नु प्रकरण 52 वाली वध। રામના પ્રત્યક્ષ પરાક્રમો જોઈ સુગ્રીવે કહ્યું કે ઇન્દ્ર અગ્નિ વરુણ બધા દેવો મળીને તમારી સામે લડવા આવે તો પણ તેમની જીત અશક્ય છે, તો પછી વાલીની શી વિચાર? તમારી મિત્રતા કર્યા પછી હું નિર્ભય બન્યો છું, હવે મને કોઈનો પણ ડર રહ્યો નથી। હે રામ, મને વાલી સામે વિજય અપાવી મારો ઉદ્ધાર કરો। મારી પ્રિયા રૂમા મુક્ત થશે તો તમારો ઉપકાર હું જીવંત પર્યંત નહીં ભૂલું। તમે કહો તો આપણે આજ ક્ષણે કિષ્કિંધા પ્રતિ પ્રસ્થાન કરીએ। રામ લક્ષ્મણ સુગ્રીવે મળીને યુદ્ધ માટેનો વ્યૂહ વિચારી લીધો। પહેલા સુગ્રીવે વાલી સામે જઈને પડકાર કરી દંડ યુદ્ધ માટે આહ્વાન કરવું। ગર્વથી ઉન્મત્ત બનેલો વાલી દંડ યુદ્ધ માટે ના પાડી શકશે નહીં, વળી તેના બળનું અભિમાન હોવાથી તે પ્રસન્ન થશે। જે વેળા બંને જણા પ્રથમ બત્તા કરતા હોય તે વેળા રામે વાલીનો વધ કરવો આવી ગોઠવણ કરી
સુગ્રીવ, રામ અને લક્ષ્મણ કિષ્કિંધા જવા નીકળ્યા. જ્યાં દંડયુદ્ધ કરવાનું હતું ત્યાંથી છેવટે એક વૃક્ષ પાછળ રામ સંતાઈને ઉભા રહ્યા. સુગ્રીવે રામની અનુજ્ઞા માટે મસ્તક નમાવ્યું. રામે આશીર્વચન કહ્યું, મિત્ર તમે નિશંક થઈને યુદ્ધ કરો, વિજય તમારો જ છે. સુગ્રીવે નગરીમાં પ્રવેશ કર્યો અને રાજમહેલ આગળ જઈ વાલીને લલકારતા કહ્યું, વાલી, રાણીવાસમાં શું ભરાઈ રહ્યું છે? હું તારી સાથે દંડયુદ્ધ કરવા આવ્યો છું, બહાર નીકળ. શક્તિ હોય તો મારી સામે આવ અને યુદ્ધ કર. સુગ્રીવના અણધાર્યા પડકારથી રાજમહેલમાં સન્નાટો છવાઈ ગયો. વાલી સુગ્રીવનો લલકાર સાંભળતા જ ઉત્તેજિત થઈને ઉભો થઈ ગયો. વાલીની પત્ની તારા તથા પ્રધાનોએ તેને સહેજ વિચાર કરવા માટે કહ્યું, જરા શાંત થાવ. સુગ્રીવને એવું તો શું થયું કે તે એકાએક આવીને પડકાર ફેંક્યો? આવું સાહસ કરવાનું બળ તેનામાં ક્યાંથી આવ્યું? નિશ્ચય કોઈ સબળ યોદ્ધાની તેને સહાય મળી હશે. વાલી બોલ્યો, જો તે બીજાના બળના આધારે લડવા માંગતો હોય તો યુદ્ધની માગણી શા માટે તો માગણી કરી? સૈન્ય સાથે ચડાઈ કરે, કોઈ દંડયુદ્ધની માગણી ન કરે. તમારા બધાનો વહેમ નિરાધાર છે. એમ કહેતાની સાથે બધાની વાતનો આદર કરી વાલી હુંકાર કરતો મહેલની બહાર નીકળી ગયો. સુગ્રીવને જોતા તેનું શરીર લાલચોળ તપેલા તાંબા જેવું થઈ ગયું. આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. બંને જણા નગરની બહાર નીકળી સીમાડે આવી સામસામા ઉભા થઈ ગયા. ક્ષણ માત્રમાં બંને ભાઈઓએ દિશાઓ ગજવતા ભયાનક ગર્જનાઓ કરી એકબીજા પર તૂટી પડ્યા. વાલી અને સુગ્રીવ એકબીજા પર મુક્ત મને પુષ્ટિ પ્રહારો કરતા અને બાથમાં ગાળી ભોંય પર પછાડવા પેતરા કરવા લાગ્યા. બંને વચ્ચેનું યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું. રામે વૃક્ષની પાછળથી તીર કાઢી ધનુષ પર ચડાવ્યું, પરંતુ એ વિમાસણમાં પડી ગયા. તીર કોને મારવું, લક્ષ્ય કોને કરવો? બંને ભાઈઓ એક સરખા દેખાતા હતા. સુગ્રીવ પર રક્તવર્ણો દેખાતો હતો. રામે ભારે ગૂંચવણમાં પડી ઉભા રહ્યા. જો તે વાલીની સાથે સુગ્રીવને તીર મારી બેસે તો અર્થનો અનર્થ થઈ જાય. અહીં વાલી અને સુગ્રીવનું તો ભયાનક બનતું હતું. એકબીજાના દેહ પર લોહી નીકળવા લાગ્યું. હવે સુગ્રીવ શિથિલ થતા જ વાલીએ તેને બાથમાં ગળે બરાબર દબાવ્યો. તેમ છતાં તેને મારી નાખવા માંગતો નહોતો. માત્ર તેને ડરાવવાના હેતુથી બાથમાં દબાવ્યો, પરંતુ તે નીચે સરકી એ જીવ બચાવી નાઠો અને ઋષ્યમુખની ભૂમિ પર પહોંચી ગયો. ઋષ્યમુખની ભૂમિ પર વાલી આવી શકે તેમ ન હતો. તેથી નિરાંતનો શ્વાસ લેવા બેઠો. થોડી વારમાં રામ લક્ષ્મણ તેની પાસે આવી ઉભા રહ્યા. નિરાશ અને પરાજિત થયેલો સુગ્રીવ બંને ભાઈઓને જોઈ પોતાનું મન નીચું ઢાળી બેસી રહ્યો. રામ લક્ષ્મણ પાસે આવીને ઉભા રહ્યા હતા. તેમ છતાં આંખ ઊંચી કરીને પણ તેણે તેમની સામે જોયું નહીં. તેને મનમાં ઊંડો આઘાત લાગ્યો હતો. શું હારવા માટે મને મોકલ્યો હતો? રામે શા માટે વચન ભંગ કર્યો? પરાજયનો ઘૂંટ ગળવા કરતા મને મૃત્યુ વધારે પસંદ છે. પહેલાથી હું જાણતો હતો કે દંડયુદ્ધની માગણી ન કરત. આ શું થઈ ગયું? થોડી વારે સુગ્રીવે ધૈર્ય ધારણ કરી રામની સામે જોઈને બોલ્યો, રામ, તમે આ શું કર્યું? જો તમારે વાલીની હત્યા કરવી ન હતી તો તમારે મને પહેલાથી જ ના પાડી દેવી હતી. જો તમે મને વિશ્વાસ ના આપ્યો હોત તો આવા બળવાનને ચંચડીને મેં દંડયુદ્ધ માટે પડકાર્યો ન હોત. તમારા વચન ઉપર વિશ્વાસ રાખી હું ભારે આપત્તિમાં ફસાયો. પરાજય પામીને જીવવા કરતા હું મરી કેમ ન ગયો? તમારે વાલીને નહીં તો મને તો તીર મારવું હતું. મરીને હું વીરગતિ પામત. સુગ્રીવનું કલ્પાંત રામ કઠણાઈએ સાંભળી રહ્યા હતા. તે ધીમેથી બોલ્યા, ભાઈ સુગ્રીવ, હવે તું મારી વાત સાંભળ. તમારું દંડયુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે હું ભારે ધર્મ સંકટમાં મુકાયો. સરસંધાન કરી બાણ મારવા ગયો, પરંતુ તારું અને વાલીનું શરીર મને એક સરખું દેખાયું. બંનેના પહેરવેશ, અલંકારો, આયુધોમાં પણ મને જરાકે ફેર દેખાયો નહીં. તેથી હું જોવા છતાં સરસંધાન કરી વિચારતો ઉભો રહ્યો. તીર મારી શક્યો નહીં. કદાચ મેં વાલી સમજીને તીર માર્યું હોત ને તે તને વાગ્યું હોત તો ભારે અનર્થ થાત. શત્રુને મારવા જતા મિત્રનો ઘાત થાત. તું ક્રોધ કરીશ નહીં. મારી વાત સત્ય માનીને વિચાર કર. એમ કહી રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, તું ઝટ જા અને ગજ પુષ્પનો હાર ગુંથી સુગ્રીવના ગળામાં પહેરાવા. લક્ષ્મણ દોડતો ગજ પુષ્પલતા ઉપરથી પુષ્પવીણી લાવી તેનો હાર ગુંથી સુગ્રીવને કંઠે આરોપ્યો. હાર પહેરવાથી સુગ્રીવ વિજય ઇન્દ્ર સમાન શોભી ઉઠ્યો. રામ બોલ્યા, ભાઈ સુગ્રીવ, તું હવે ફરી જા અને યુદ્ધ કર.
આજની વાત કાલ પર છોડવાની નથી. બંને યુદ્ધ કરતા હશો ત્યારે ક્ષણ માત્રમાં વાલીનો દેહ ધૂળમાં રગડોળાયેલો તું જોઈશ. વિશ્વાસ રાખ અને ફરીથી જા. સુગ્રીવે વિચાર કર્યો તો રામની વાત સત્ય હતી. તેથી સાહસ અને શ્રદ્ધાપૂર્વક વાલીના રાજમહેલમાં જતા પહેલા દોડી પહોંચ્યો. વાલી યુદ્ધ ભૂમિ છોડીને પોતાના મહેલમાં પ્રવેશ કરવા જતો હતો. ત્યાં તો સુગ્રીવ દોડતો જઈ પોતાની ભુજાઓ ઠોકતો, વાલી તું એમ સમજે કે હું તમારાથી પલાયન થઈ ગયો? ના ના, હું તારો સંહાર કરી વિજય પ્રાપ્ત કરીને જ રહીશ. આજે હું તારો નાશ કરીને જ રહીશ. સુગ્રીવના પુનઃ પડકારથી વાલીમાં ક્રોધનો સંચાર થયો. તે બોલ્યો, અલ્યા મારે તને મારવો ન હતો. ભાઈને મારીને ભાતૃ હત્યાનું કલંક મારે લેવું ન હતું. એટલે જાણી જોઈને જીવતો જવા દીધો હતો. તોય તું ફરી પાછો મરવા આવ્યો. એમ કહી વાલી ક્રોધપૂર્વક સુગ્રીવ સામે ધસવા જતો હતો. ત્યાં તેની પત્ની તારામતી દોડી આવી. તેને પોતાના પ્રિય પતિ માટે ચિંતા થઈ. તે પ્રેમથી વાલીને બહુ પાસમાં જકડીને બોલી, નાથ ધીરજ રાખો. કરમાયેલા પુષ્પને જેમ સૂક્ષ્મ માણસો તજી દે છે, તેમ તમે ક્રોધનો ત્યાગ કરો. આજે તમે યુદ્ધ કર્યું છે, હવે રહેવા દો. વળી પાછું આવતીકાલે તમારે યુદ્ધ કરવું પડશે. કેમ કે તમારા શત્રુઓનો પાર નથી. તમારામાં શૌર્યનો ભાવ નથી, હું જાણું છું. પરંતુ ભાઈ સામે યુદ્ધ કરવાનું આડી વાળો. હું તેને સમજાવું છું. તમે કોઈ ભાવિ શત્રુ માટે તમારી શક્તિ સાચવી રાખો. મારી વિનંતીનો સ્વીકાર કરો. તમારો ભાઈ મૂર્ખ નથી. તે તમારા બળને જાણે છે. તમારા હાથે માર ખાઈ અને નાઠો હતો, છતાં પાછો કેમ આવ્યો? તેનું અવશ્ય કોઈ કારણ હશે. તમે શાંતિથી વિચાર કરી એના કારણને શોધી કાઢો. તેના પરિવારના પડકારમાં કોઈનું પીઠબળ અવશ્ય હોવું જોઈએ. સુગ્રીવ બીજાના બળ અને વચન ઉપર કૂદી રહ્યો છે, તે તમે નિશ્ચિંત માનજો. એક વાત મને આપણા કુમાર અંગદે કહી છે, તે પણ વિચારણીય છે. તેને આપણા ગુપ્તચરો દ્વારા એવી વાત મળી છે કે રામ અને લક્ષ્મણ નામના બે અસાધારણ પરાક્રમી વીરો અહીં ઋષ્યમુખ પર્વત પર આવ્યા છે અને તેઓ સુગ્રીવને ત્યાં ઉતર્યા છે. બધા મળીને કઈ ગુપ્ત વાતો કર્યા કરે છે. મને લાગે છે કે આ વીરોએ તેને સહાય કરવાનું વચન આપ્યું હોવું જોઈએ. હું આપણા હિતની વાત કહું છું. તમે તેના ઉપર ઊંડો વિચાર કરો, પછી જે કરવું હોય તે કરજો. યોદ્ધાએ કૂદી પડતા પહેલા તેમાં રહેલા ભયસ્થાનોનો વિચાર કરવો જોઈએ. તમે સુગ્રીવ સાથે ક્યાં સુધી વેર રાખશો? ગમે તેમ પણ એ તમારો નાનો ભાઈ છે. તે ગુણવાન અને બુદ્ધિવાન છે. તેનો તમે વારંવાર શા માટે તિરસ્કાર કરો છો? એના વિના બીજો કોણ તમારો ભાઈ છે? તેની ભૂલ થતી હોય તો તેને સમજાવો ને ગમે તે રીતે એને તમારા પડખામાં લો. એ તમારો સેવક બનીને પડ્યો બોલ ઝીલશે એવો મને વિશ્વાસ છે. આકાશના તારા જેવી રૂપાળી નારી તારામતી તેને સમજાવી રહી હતી, પરંતુ તેને એક શબ્દ તેના ગળે ઉતરતો ન હતો. સુગ્રીવના વખાણ સાંભળી તેનો ક્રોધ વધતો ગયો. વિનાશકાળ સમીપ આવવાને કારણે તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ હતી. તેમને મન સુગ્રીવની ક્ષમા નહીં, તે તો મૃત્યુની શિક્ષાને પાત્ર હતો. મનોહર રૂપના અંબાર જેવી પત્ની તારામતીના વચનો વ્યર્થ ગયા. વાલી તાળુકીને બોલ્યો, તારા તું વીર પત્ની થઈને પામર વચનો કેમ બોલે છે? દુશ્મન બનેલા ભાઈનો પડકાર મારે ન ઝીલવો. જો હું કોઈનો પડકાર ઝીલી લેવાનો સમર્થ ના હોઉં તો વીર શાનો? મારી મહાન વીરતા જેવી કીર્તિ અપકીર્તિમાં પરિણમે. મારી ગણતરી કાયરોમાં થાય. સમજી? પોતાના વચનોની અવગણનાથી તારા હતાશ થઈ અને ખેદ ભરી આંખે પોતાના પત્નીને નિહાળી રહી. વાલી બોલ્યો, તારા તું રામ અને લક્ષ્મણની વાત કહે છે તે સાચી છે. તે બંને મહાપ્રતાપી રાજકુમારો છે, પરંતુ રામ પાપ ભીરુ છે, પાપથી ડરનારા છે. તો વિના અપરાધે મને દંડ દઈ પાપમાં પગ નહીં માંડે. તું કહે છે તેમ હું પણ સુગ્રીવને મારો ભાઈ જ સમજુ છું. હું તેને મૃત્યુદંડ દેવા માંગતો નથી. માત્ર ડરાવી ધમકાઈ પરાજિત કરી સુખરૂપ પાછો નાસી જવા દઈશ, કે જેથી તે ફરી કિષ્કિંધા સામું જોવાની ખોડ ભૂલી જાય. હું વિજયી થઈને સત્તરે પાછો આવીશ. તું મારી કે સુગ્રીવની બંનેમાંથી એકેયની ચિંતા કરીશ નહીં. તું મને પ્રસન્નતા પૂર્વક વિદાય આપ. પોતાના પ્રિય પતિની વીરને છાજેતી વાણી સાંભળી તારાને સંતોષ થયો. તેને અશ્રુભીની આંખે વાલીને વિજય માળા પહેરાવી, પ્રદક્ષિણા કરી, મંગલ કામના કરી વિદાય આપી. ભારે હૈ અંતઃપુરમાં પાછી ફરી. વાલી ક્રોધથી પંપાળા મારતો, ભયાનક ગર્જના કરતો રાજમહેલમાંથી બહાર નીકળી યુદ્ધ સ્થળે આવ્યો. સુગ્રીવ ત્યાં યુદ્ધ માટે તત્પર બની ઉભો હતો.
તેના મુખ પર સાહસ, વીરત્વ અને વિજયનો વિશ્વાસ ઝળકતો હતો. યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશતા જ વાલી ક્રોધથી લાલ આંખો કરી સુગ્રીવ સામે ધસી ગયો અને સુગ્રીવના મોઢા પર એક જોરથી મુક્કો માર્યો. ચેતવણી આપી, અલ્યા, તારે જીવતા રહ્યું હોય તો નાસી જા, નહીં તો મારો પ્રહાર તારો પ્રાણ લેશે. મુષ્ટિના ભારે પ્રહારથી સુગ્રીવના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. ઘડીક પર તેને તંબર આવી ગયા. તે થતાં જ વાલી ઉપર કૂદ્યો અને ઉપરા ઉપરી સજ્જડ પ્રહારો કર્યા, પરંતુ વાલીએ તેના પડખામાં પદ પ્રહાર કરી ભોંય ભેગો કર્યો. સુગ્રીવ વળી પાછો ઉભો થઈ વાલી ઉપર ધસ્યો. બંને વચ્ચે દ્વંદ્વ લાંબો સમય ચાલ્યું. અંતે સુગ્રીવ વાલીના બળ સામે સ્થિર થયો. તેને દૂર ઉભેલા રામ સામે સહાય કરવા દૃષ્ટિપાત કર્યો. સુગ્રીવનો સંકેત સમજતા જ રામે વૃદ્ધ જેવા ધનુષ પર વિષબાણનું સંધાન કરી બળપૂર્વક વાલી સામે છોડ્યું. સનન કરતું બાણ છૂટ્યું અને ક્ષણ માત્રમાં વાલીની છાતીમાં ભોંકાઈ ગયું. વાલી ચીસ પાડી મૂર્છિત થઈ તીક્ષ્ણ કટારથી કપાયેલા વૃક્ષની પેઠે ધરતી પર ઢળી પડ્યો. બાણના વ્રણમાંથી રુધિરધારા વહેવા લાગી. રક્તથી લથબથ થયેલો દેહ જાણે કુમકુમથી સ્નાન કર્યું હોય તેવો શોભતો હતો. ગળામાં પહેરેલી ઇન્દ્રિય આપેલી માળા છાતી વચ્ચે પથરાયેલી હતી. મૃત્યુન્મુખ પડેલો વાલીનો દેહ પાળ્યો દેખાતો હતો. તેના કાંતિ, તેજ અને પરાક્રમ શરીર પર રમતા હતા. પોતાને કોણે તીર માર્યું, ક્યાંથી તીર માર્યું તેનો નિર્ણય વાલી કરી શક્યો નહીં. તેનું મન ગૂંચવણામાં ગોતા ખાતું હતું. તેવામાં સામેથી રામ અને લક્ષ્મણ ધનુષ્ય ધારણ કરીને પોતાની પાસે આવતા જોયા. શ્રી મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ કિષ્કિંધા કાંડનું પ્રકરણ 52 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी विनायकम श्री रामचंद्रम भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालिग्राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. श्री राम जय जय राम.